આપણે ટીકો લઈને દવા છાંટવા જવાનું છે ગાયરમાં, એટલે પંપ હતો ને તો આ દેખાડો કરવા માંડ્યો. જો આ અમારે મિસ્ત્રી છે, ગમે એવા કામ કરી દે. અમુક અમુક હાઈફાઈ કારીગર ન કરી શકે ને એવા કામ કરી દે. જોયું ને પણ એનું કામકાજ કાંઈ ઘટે નહીં. પણ અમારે દવા છાંટવા જવાનું હતું, પંપ હતો ને સમજ્યા. તે અહીંયા કણે પંપ લેવા આવ્યા, એ તીખારા ને દેખારા જ કરે કે ઘડીક રહેવું પડે વાટે કે પંપ લેવો હોય કે કાંઈ વાંધો નહીં કે જોયું વેલ્ડિંગ કરવાનું કામકાજ એનું દિન રાત ફોટા જ પાડ્યા રાખે, ચશ્મા બસમાં તાલે કરી. જો આને મોંઘવારી નરે ઠેઠ દોરા હોય હુઈ લીધી કે જરા કઈ વેલ્ડિંગ જવાનું દઉં કે આપણે હવે પંપ લઈને જવાનું હોય, પણ પંપ વાળા હે ને આમ દવા છાંટે છે સમજ્યા. એ દવા છાંટી રહે ત્યારે આપણો વારો આવે પંપમાં. અહીંયા ઘણી દવા છાંટે છે. જો આ એનું વેલ્ડિંગનું કારખાનું છે. ચાલુ ને ચાલુ. અને આપણે જે આ પાણીના કેરબા નદીએ ભરવા જવાનું. આ મહેમાન આવે ને તો એને કાંઈ લેવા દેવા જ નહીં, કે વેલ્ડિંગ જ કરવું, કમાય જ લેવું કે કળિયુગમાં શું આ થાય છે. ન જોવાનું હોય એવું જોવા મળે. ને પહેલાં જ મહેમાન આવ્યા હોય ને એટલે અગાઉ વાટ જોઈને બેઠા હોય. અને આજ આપણે એમ કહીએ ને મહેમાનનું તો ટક 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 અવાજ કરવા માંડે, સાંભળે નહીં, મહેમાન ભાગી જાય. એમાં આપણે બીજી જ શેની આશા રાખવી. ચા પાણીનું કાંઈ જે પૂછ્યું નથી. આમાં જો હજી મનમાં નથી લેતા, આટલું એટલું કેવી ને આપણે. હા ને કોઈ વેલ્ડિંગ ગમે એનું કરવું હોય ને તો આપણે મળજો જયંતિભાઈ ડાયભીને. પણ અજાણ્યા ન આવતા, કારણ કે આ એક કૂતરો વહમો સમજે, એ ગમે એને ઉપાડી લે. હા ત્યાં આપણે છીએ એટલે વાંધો નથી. ખાલી બોલતા સાંભળી ગયો ને તો આંટો મારવા આવ્યો. હવે એ ગાડીએ ચેક કરવા જઈશે કોની ગાડી છે. તો હવે આપણે પંપ નવરો થઈ ગયો છે, તો હાલો હવે જાવી.